નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આજે ચૂંટણી પરિણામ સમગ્ર દેશની નજર બિહાર ચૂંટણી પર હતી અને આજે પરિણામ દિવસ જોવા મળ્યો છે। ત્યારે આ પરિણામ જ્યારે સામે આવી રહ્યું છે તેવામાં ભારતીય જનતા પાર્ટીનું અદ્ભુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને ભાજપ સાથે જોડાયેલા પક્ષનું પણ પ્રદર્શનને કારણે સંપૂર્ણ બિહારની અંદર એનડીએનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળ્યું છે। ફરી એકવાર એનડીએની સરકાર બિહારમાં બનવા જઈ રહી હોય તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે। એવું પરિણામ અત્યારે જાહેર થઈ રહ્યું છે। ત્યારે આ પરિણામનું આપણે વિશ્લેષણ કરીશું। આ પરિણામમાં કયા કયા પાસા મહત્વના રહ્યા એનડીએ માટે, નીતિશ કુમારના કયા પરિબળો હતા કે જે મહત્વના સાબિત થયા અને એવા કયા સમીકરણો છે કે જે મહાગઠબંધનને બિહારમાંથી બહાર કરતું જોવા મળી રહ્યું છે। તેજસ્વી યાદવને લઈને પણ સવાલ છે કે હવે વિપક્ષની ભૂમિકામાં જોવા મળશે કે કેમ। આખરે તેજસ્વી યાદવનું પોતાની સીટ પર પ્રદર્શન સારું જોવા મળ્યું છે, પણ વિપક્ષની ખુરશી બચશે કે કેમ તેને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે। તો આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।